ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર વિશે। એમાં કેટલા પ્રકારના કેલ્શિયમ નાઇટ્રેટ વાળા ખાતરો આવે, આનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ અને કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરને લગતી બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ। અને ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણે આ ખાતર શેના માટે ઉપયોગ કરીએ છીએ તો એની આગળ આપણે વાત કરીએ તો જ્યારે પણ આપણે કોઈ પણ પાક હોય એમાં કેલ્શિયમની ઉણપ હોય ત્યારે આપણે આ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરનો વધારે પડતો ઉપયોગ કરતા હોઈએ છીએ। અને જો પાકમાં પૂરતું કેલ્શિયમ ન આપવામાં આવે તો આપણને ઘણા બધા નુકસાન થતા હોય છે, જેની આપણે આગળ વાત કરીશું। અને એ પહેલા જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ખેડૂત મિત્રો તો એકવાર જરૂર કરી દેજો અને આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, સૌપ્રથમ જો આપણે કોઈ પણ પાક હોય એમાં કેલ્શિયમની ઉણપ હોય તો એનાથી આપણને ક્યાં ક્યાં નુકસાન થાય છે એની આપણે વાત કરીએ તો શાકભાજી, ખેડૂત મિત્રો, શાકભાજી પાક હોય, રીંગણ હોય, મરચી હોય, ટમેટા હોય, એમાં જો પૂરતું કેલ્શિયમ ન આપવામાં આવે તો ફૂલ ખરવાના પ્રશ્ન આપણને વધારે પડતા જોવા મળે છે। એમાં પણ ફૂલફાલ માટે કેલ્શિયમની જરૂર આપણા પાકને વધારે પડતી પડે છે। અને જો સારી રીતના મૂળનો વિકાસ કરવો હોય, પછી આપણા થડને મજબૂત કરવું હોય તો એમાં કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે। અને ખાસ કરીને શાકભાજી પાકમાં ટમેટાનો પાક હોય તો આ ટમેટું છે તો એમાં નીચેની ભાગે ઘણીવાર સડો લાગવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે, જેને આપણે ટોચનો સડો એના નામે ઘણીવાર ઓળખતા હોઈએ છીએ। અને આનો આ પ્રશ્ન આપણને મરચી છે, રીંગણી છે એવા પાકોમાં જોવા મળતો હોય છે। હવે ખેડૂત મિત્રો, બીજા પાકની વાત કરીએ તો મગફળીમાં જ્યારે સૂયા બેસે ત્યારથી દોડવા આપણે જ્યાં સુધી ભરાય ત્યારે દોડવાને વજનદાર કરવા, ભરાવદાર કરવા અને એનું જે કવર આવે કે ભાઈ જે એના ફોફા આવે એને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ ખૂબ જ અગત્યનું છે। જો કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મગફળીના પાકને આપવામાં ન આવે તો ઘણીવાર જે આપણા દોડવા છે એ વજનદાર અને ભરાવદાર થતા નથી। અને બીજો, અત્યારે ઘણા ખેડૂત મિત્રોને એ પણ પ્રશ્ન જોવા મળે છે દોડવાનો સડો। ઘણીવાર મગફળીમાં દોડવા કાળા પડવાના પણ પ્રશ્નો જોવા મળતા હોય છે। તો પૂરતું આપણા મગફળીના પાકને કેલ્શિયમ ન આપવામાં આવે તો પણ આપણને ઘણીવાર આ પ્રશ્ન જોવા મળે છે। અને બીજા આપણે અન્ય પાકની વાત કરીએ તો કોબી જેવા જે પાક છે એમાં પણ જો પૂરતું કેલ્શિયમ ન હોય તો આપણે જે એના ઉપરના પાન હોય એ બળવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે। જ્યારે આપણે બટેટાની, ખેડૂત મિત્રો, વાત કરીએ તો આ જે બટેટું હોય એમાં ઘણીવાર વચ્ચેનો જે ભાગ છે એ ખાલી રહી જતો હોય છે, તો એ પણ કેલ્શિયમની ઉણપના કારણે આપણને જોવા મળતું હોય છે। તો એવું, અને આપણે ફળ પાકની વાત કરીએ તો ફૂલ ખરવાના પ્રશ્ન, ફળ ખરવાના પ્રશ્ન અને ઘણીવાર જે આપણા ફળ છે એ ફાટવાના પ્રશ્ન પણ આપણને જોવા મળતા હોય છે। તો ખેડૂત મિત્રો, આ જે બધા નુકસાન છે એ આપણે કોઈ પણ પાકમાં જ્યારે કેલ્શિયમની ઉણપ હોય ત્યારે આપણને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે। અને ખેડૂત મિત્રો, આપણે એક બીજી પણ વાત કરી કે ભાઈ કેટલા પ્રકારના કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આવે એ પણ આપણે આગળ ચર્ચા કરીશું। એની પહેલા આપણે ખેડૂત મિત્રો એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ભાઈ આ કેલ્શિયમની ઉણપ આપણને શા માટે જોવા મળે છે અને એવા કયા કયા કારણો છે જેના કારણે આ જે કેલ્શિયમ છે એની આપણને ઉણપ જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, જ્યારે તાપમાન વધે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે ત્યારે આપણને કેલ્શિયમની ઉણપ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે। એમાં ખેડૂત મિત્રો, દાખલા તરીકે આપણો જે પાક છે એને આપણે નીચેથી શરૂઆત કરીએ તો જ્યારે આપણા જમીનમાં ફોસ્ફરસ વધારે હોય ત્યારે ઘણીવાર કેલ્શિયમ છે એ બ્લોક થવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે। એટલા માટે કે જો આપણી જમીનમાં ફોસ્ફરસ વધે ત્યારે આપણો પાક સારી રીતના કેલ્શિયમ લઈ શકતો
નથી. અને બીજી વસ્તુ એ કે આપણો જ્યારે મૂળનો વિકાસ સારી રીતના ન થયો હોય ત્યારે પણ આપણને કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. એટલા માટે એ કે સારી રીતના જમીનમાંથી જો મૂળનો વિકાસ સારી રીતના ન થયો હોય તો મૂળ છે એ સારી રીતના કેલ્શિયમ લઈ શકતું નથી. બીજી વસ્તુ એ કે કેલ્શિયમ જે પણ પાકને મળે છે એ પાણી સાથે જમીનથી મૂળિયા દ્વારા પાણી સાથે જઈ અને પાન અને ફળ સુધી પૂગતો હોય છે. અને આપણે જે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, એવા બીજા ઘણા બધા તત્વો છે જે આપણને પાક છે આરામથી મૂળિયા દ્વારા લઈ શકતો હોય છે. પણ આ જે કેલ્શિયમ છે એ જ્યાં પડ્યો રહે ત્યાં જ પડ્યા રહેવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. એટલા માટે કે જ્યારે ફળ નાનું હોય, કોઈ પણ માની લો કે ટમેટું છે, ટમેટું નાનું છે ત્યાં સુધી કેલ્શિયમ પાણી સાથે લઈ શકશે. એટલા માટે કે આ જે નાનું ફળ હોય એમાં બાષ્પીભવનના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. એટલા માટે કે જ્યારે પાણી ઉપર જાય ત્યારે આપણું જે ટમેટાનું ફળ છે એને આપણે પાણી સાથે કેલ્શિયમ મળે છે. જ્યારે વધારે પડતો તડકો ને એવું હોય ત્યારે પછી બાષ્પીભવન જ્યારે થાય, પાણી ઉડે ત્યારે બીજું પાણી આવે છે ત્યારે એને કેલ્શિયમ મળે છે. પણ જો આપણું જ્યારે ટમેટું છે એ મોટું થઈ જાય ત્યારે કેલ્શિયમની ઉણપ એને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. એનું કારણ એ કે એની જે ફરતી બાજુની દિવાલ છે એ જાડી થઈ જતી હોય છે, એટલે એમાંથી પાણી ઉડતું નથી. અને જ્યાં સુધી આમાંથી પાણી નહીં ઉડે ત્યાં સુધી એને બીજું પાણી મળશે નહીં. અને જો બીજું પાણી નહીં મળે તો એને કેલ્શિયમ મળશે નહીં. એટલા માટે આપણે જે શાકભાજી પાક છે એમાં ટોચનો જે સડો આપણને નીચેની બાજુ જોવા મળે છે એ આપણને વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. અને ખાસ કરીને કેલ્શિયમની ઉણપ આપણને ફળમાં અને જે ઉપરના પાન હોય, સૌથી ઉપરના જે નાના પાન હોય એમાં આપણને જોવા મળતું હોય છે. એનું કારણ એ કે ઉપર આ જે નાના નાના પાન હોય સારી રીતના પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. એટલા માટે એનું બાષ્પીભવન સારી રીતના થતું નથી પાણીનું. એટલા માટે એને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળતો નથી. અને કેલ્શિયમનું એવું છે કે ભાઈ કેલ્શિયમ આ નીચે છે અથવા મૂળિયામાં છે તો એ ઉપરના પાનને ડાયરેક્ટ મળશે નહીં જ્યાં સુધી પાણીની અવર જવર નહીં થાય. તો એટલા માટે પાણીની અવર જવર થવી ખૂબ જ અગત્યની છે. અને ઘણીવાર જો પાણી ન આપવામાં આવે, પાકને સમયસર પાણી આપવામાં ન આવે ત્યારે પણ આપણા પાકમાં કેલ્શિયમની ઉણપ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આ બધા કારણો છે કે ભાઈ જો પૂરતું પાકને પાણી ન મળે, પાણીની ઉપરથી નીચે જ્યાં સુધી અવર જવર ન થાય ત્યાં સુધી આપણને પાકને, ફળને અથવા જે ઉપરના પાન હોય એને કેલ્શિયમ છે એ પૂરતા પ્રમાણમાં મળતો નથી. અને ખાસ કરીને આપણી જમીન એસિડિક હોય એટલા માટે, એટલે કે આપણી જમીનની પીએચ 7 કરતા નીચી હોય ત્યારે આપણને કેલ્શિયમનો સૌથી વધારે પ્રમાણમાં જે ઉણપ છે એ જોવા મળતી હોય છે. તો ખેડૂત મિત્રો, આ બધા કારણો છે જેના કારણે આપણા પાકમાં કેલ્શિયમની ઉણપ છે એ જોવા મળતી હોય છે. હવે ખેડૂત મિત્રો, ખાતરોની વાત કરીએ કે ભાઈ આ જે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ ખાસ આપણે કેલ્શિયમ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એની સાથે સાથે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ આપણને જોવા મળતું હોય છે. તો ઘણા બધા અલગ અલગ પ્રકારના કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરો આપણને જોવા મળતા હોય છે. એમાં પહેલી વાત કરીએ તો એક સાદું કેલ્શિયમ નાઇટ્રેટ, જેમાં આપણને 15.5% નાઇટ્રોજન અને 18.5% આપણને કેલ્શિયમ જોવા મળતું હોય છે. અને બીજું છે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ. આમાં ખેડૂત મિત્રો તમને 14.5% આજુબાજુ તમને નાઇટ્રોજન જોવા મળતો હોય છે. અને એની સાથે સાથે આમાં 17% આપણને કેલ્શિયમ જોવા મળે છે. અને ખેડૂત મિત્રો, આ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ છે એટલે આની સાથે સાથે આપણને 0.2% થી 0.3% આજુબાજુ બોરોનનું પ્રમાણ પણ જોવા મળે છે. અને ત્રીજા કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરની વાત કરીએ તો એ છે લિક્વિડમાં આવે છે, એટલે કે પ્રવાહીમાં
આવે છે અને એ જે કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે એ મેગ્નેશિયમ સાથે ફોર્ટિફાઈડ કરેલું આવે છે, એટલા માટે આ બોરોનની જગ્યાએ એમાં મેગ્નેશિયમનું પ્રમાણ આપણને જોવા મળે છે. એમાં આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો 10%, કેલ્શિયમની જે કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મમાં આવે છે આપણને 15% આજુબાજુ જોવા મળે છે અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે. જ્યારે આપણે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટની વાત કરીએ તો ખેડૂત મિત્રો આ તમને જીએસએફસી કંપનીનું લિક્વિડમાં પણ આપણને જોવા મળે છે અને એની સાથે સાથે જીએફસી ના બીજા કેલ્શિયમ નાઇટ્રેટ સાથે ઝીંક છે એવા તત્વો પણ આપણને જોવા મળે છે. તો આ અલગ અલગ પ્રકારના જે કેલ્શિયમ નાઇટ્રેટ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણને નાઇટ્રોજન છે, કેલ્શિયમ છે, એની સાથે સાથે બોરોન પણ મળી રહે, મેગ્નેશિયમ મળી રહે અને ઝીંક પણ મળી રહે. તો ખેડૂત મિત્રો આ થયા કેલ્શિયમ નાઇટ્રેટ આપણે શા માટે આપવું જોઈએ, એ કેલ્શિયમની ઉણપ છે એ શેના કારણે આપણને જોવા મળે છે અને કેટલા પ્રકારના કેલ્શિયમ નાઇટ્રેટ જે ખાતર છે એ અલગ અલગ પ્રકારના આવે છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.